क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પણ અમિત સર પહેલાં તો તમારી સ્ટ્રેટેજી જાણી લઈએ. સ્ટોક્સ સ્ટ્રેટેજીઝ શું બનશે? બિકોઝ ઓબ્વિયસલી લોંગ વીકેન્ડનું એક રિસ્ક છે, પણ પોઝિશનલી અથવા તો કોઈ જગ્યાએ તમને સ્ટ્રેટેજી બનતી હોય તો તેની ખાસ વાત કરી લઈએ. અગર એક સ્ટોક મારા રડારમાં છે કોટક બેંક. અગર કોટક બેંકની વાત કરીએ તો પ્રાઇસમાં વીકલી ટાઈમ ફ્રેમમાં એક ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ સાથે જોવા મળી રહ્યા છે. છેલ્લા 5-6 મહિનામાં, છેલ્લા 3-4 મહિનામાં જ્યાં ઇન્ડેક્સમાં અને બીજા સ્ટોક્સમાં ડિક્લાઇન છે, તો આ સ્ટોક એક ફ્રેશ બ્રેકઆઉટ લઈને ઉપર જઈ રહ્યો છે. અગર જોવામાં આવે વીકલી ટાઈમ ફ્રેમમાં તો એક ઇન્વર્ટર હેડ એન્ડ શોલ્ડરના પણ એક બ્રેકઆઉટ છે. તો આ સ્ટોકમાં બાય કરી શકાય છે 1890 સ્ટોપ લોસ સાથે, અને 2250 અને 2450 ટાર્ગેટ આવી શકે છે. તો અને હોલ્ડિંગ અમારે છે 1 થી 3 મહિનાનું. તો કોટક બેંકના માનવા પ્રમાણે એક એન્ટ્રી આ સ્ટોકમાં કરી શકાય છે. સો કોટક બેંકને અત્યારે ફિલહાલ તમે ધ્યાન પર રાખી શકો છો, એન્ટ્રી કરી શકો છો. ખરીદવાની સલાહ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. ઓકે.